વડોદરાના માસ્કમેન ટીમ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન. વડોદરાના બોર્ડ 10 અને બોર્ડ 11ના રોડ અને રસ્તાને લઈ વડોદરાનું યુવાધન મેદાને આવ્યું હોય તેવું કહી શકાય. આજે સ્વાતંત્ર્ય દિવસે પણ વડોદરા યુવા નાગરિકોને વિરોધ કરવો પડી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારના વાસણા ભાયલી રોડ પરના ખાડાઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યો. સાથે સ્થાનિક 4 કોર્પોરેટરોના નામ નાળિયેર રોડ ઉપર રમતા મૂક્યા અને જણાવ્યું કે જે પ્રમાણે આ નાળિયેર રોડ ઉપર રમી રહ્યા છે એમ અમારા કોર્પોરેટરો પણ રમી રહ્યા છે. જુઓ આ અનોખો વિરોધ. આજે મેં આપણો સ્વાતંત્ર્ય દિવસ છે. આપણે આઝાદ થયા હતા. આજથી વર્ષો પહેલાં આપણે આઝાદ થયા, પણ આજે ક્યાંક ને ક્યાંક અમારો નાગરિક આજે ગુલામીની પરિસ્થિતિ જીવી રહ્યો છે કે જે અંગ્રેજોએ ઘડેલા કાયદા આજે પણ એ જ રીતે પબ્લિકને ટોર્ચર કરીને હેરાન કરીને કાંક ને કાંક અવાજ દબાવવા માટે ધંધા ચાલી રહ્યા છે. એનો વિરોધ કર્યો છે અને અમે સ્વાતંત્ર્ય દિનની ક્રાંતિકારી રીતે અમે ઉજવણી કરી રહ્યા છે કે નહીં કે તિરંગાઓને મશાલ રેલી કાઢીને તમે પોતાની જાતને ક્રાંતિકારી સાબિત કરી શકો. આજે ભ્રષ્ટાચાર એટલી હદ સુધી વળી ગયો છે કે આપણી સરકાર જે ઝંડા અત્યારે જે બધાને હર ઘર તિરંગા કે ધડ માથા વગરના તિરંગા આપે છે, નહીં સિલાઈ નહીં એનું કટિંગનું કોઈ સાઇઝ. તમે એટલા જ દેશને પરિપક્વ કરો તો બધાના ઘેર હર ઘર ખાદીના તિરંગા આપો ને. કેમ આટલી સમૃદ્ધ સરકાર ને સમૃદ્ધ પાર્ટી છે તો કેમ નહીં? અમે આજે મોદી સાહેબનો વિરોધ નથી કરતા, પણ એની નીચે રહેલા સત્તાધીશો જે બગડી ગયા છે એનો વિરોધ કરીએ છીએ.